વાત કરીએ અમરેલીની તો અમરેલીના ધારી ખાતે નર્મદેશ્વર મંદિરમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધારી નર્મદેશ્વર મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના પ્રતાપ દુધાત, કાંતિભાઈ સતાસિયા તેમજ રવિભાઈ હિરાણી, કે ચૌહાણ, ધીરુભાઈ મકવાણા તેમજ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। હવે 3 દિવસની વાર છે ત્યારે તાલુકા મથકે બધા સંમેલનના ભાગરૂપે આ ધારીનું સંમેલન છે। આખા જિલ્લાની અંદર આ પ્રકારે તાલુકા મથકના સંમેલનો અને સાથે સાથે બૂથ મેનેજમેન્ટની તૈયારીઓ, બૂથને બેસાડવાની તૈયારીઓ લોકોએ મન બનાવી લીધું છે, પોતાનો વિચાર મક્કમ કરી લીધો છે અને અહીંયા ભાજપને જાકારો આપીને કોંગ્રેસ જીતવા જઈ રહી છે।